જે કડીના નાયબ મામલતદારે આશંકા વ્યક્ત કરતા તેમના જ સહકર્મીઓને કહ્યું હતું કે ધ્યાન રાખજો, એસીબીની રેડ કોઈપણ સમયે કડીની મામલતદાર ઓફિસમાં પડી શકે છે। એ જ નાયબ મામલતદાર અન્ય તેમના સહકર્મચારીઓનું ધ્યાન દોરતા પોતે ઝડપાઈ જાય છે અને કાચી નોંધમાંથી પાકી નોંધ માટે તેમણે 20,000 રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ 10,000 રૂપિયા હાથે લેતા તેમનો મળતો ઝડપાય છે અને નામ ખુલે છે આ નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિનું। વિપુલ પ્રજાપતિના અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી છે। તેમના 3 દિવસની રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી હતી, જે આજે 19 તારીખ સુધી છે અને આ મામલે એસીબીના ડીવાયએસપી ગંભીરસિંહ પટેરિયાએ સમગ્ર ઘટનાને લઈને વિગતો આપી છે। કડીથી એક નાયબ મામલતદાર ઝડપાયા હતા, કેટલા દિવસના રિમાન્ડ મળ્યા, તપાસ દરમિયાન શું ખુલ્યું અને શું વિગતો છે સર? કડી ખાતેથી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ અને તેઓની સાથે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા બંનેને ઝડપવામાં આવેલા છે। આમાં જે જમીન નોન એગ્રીકલ્ચર થયેલી હોય તેની કાચી નોંધ પાડવામાં આવેલી હતી, તેની પાકી નોંધ પાડવા માટે થઈ અને જ્યારે અરજદાર તેઓ પાસે ગયા ત્યારે તેઓ પાસેથી ₹20,000ની લાંચની માંગણી કરવામાં આવેલી અને આ અંગે એસીબીએ ડિકોયનું આયોજન કરેલું, જેમાં પ્રથમ ₹10,000 સ્વીકારતા બંને રંગે હાથે ઝડપાઈ ગયેલ છે અને જે નાયબ મામલતદાર છે એ છેલ્લા 6 મહિનાથી પોતે કડી ખાતે ફરજ પર હતા। તે પહેલાં તેઓ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને તેઓએ તાજેતરમાં જ 6-8 મહિના પહેલાં પ્રમોશન મેળવેલું છે। સાહેબ, રિમાન્ડ કેટલા દિવસના મળ્યા હતા? તપાસ દરમિયાન કંઈ મળ્યું છે, કોઈ વિગતો? તેઓના પોલીસ કસ્ટડીના 3 દિવસના એટલે કે આજરોજ 19 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ હતા અને તેઓની ઘરે સર્ચ કાર્યવાહી કરવામાં આવેલ છે। કોઈ વાંધાજનક ચીજવસ્તુ હાલ મળી આવેલાનું જણાયેલ નથી। આ સિવાય સાહેબ અન્ય કોઈ તેમની કોઈ કમ્પ્લેનો કે કોઈ વિગતો તપાસ દરમિયાન? આ અંગે અમે કડી જે મામલતદાર કચેરી છે તેમાં આવતા જતા જે તમામ અરજદારો હોય તેઓનો સંપર્ક કરેલો છે અને જો કોઈ આવી વિગત કે તેઓ વિરુદ્ધની કોઈ ફરિયાદ હશે તો તે અંગે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આમાં નાયબ મામલતદાર જે પોતે વર્ગ 3ના કર્મચારી છે, જે 10,000ની લાંચ લેતા ઝડપાતા કડીની જે પણ સરકારી કચેરીઓ છે ને તેમાં કામ કરી રહેલા આ અમલદારો અને કર્મચારીઓની ઊંઘ ઉડી ગઈ છે, કેમ કે આ મામલતદાર ઓફિસ હોય, તાલુકા પંચાયત હોય, આવી જગ્યાએ સામાન્ય લોકો વારંવાર આવતા હોય છે, તેમને નાનામાં નાના કામ કરાવવા પડતા હોય છે, પરંતુ જ્યાં સુધી વહીવટ ન કરો ત્યાં સુધી કામ ન થાય। આવા અનેક સવાલો આજ મામલતદાર ઓફિસમાં અને આજ તાલુકામાં રહેલી સરકારી ઓફિસમાં ઉઠ્યા હતા, પરંતુ હવે જે પ્રકારે નાયબ મામલતદાર ઝડપાયા છે ત્યાંના આ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમની ઊંઘ પણ ઉડેલી છે। આ નાયબ મામલતદારનો ઘરે સર્ચ કરવામાં આવ્યું છે, જોકે કશું મળ્યું નહીં, પરંતુ હજી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે નાયબ મામલતદારને અન્ય કોના જોડેથી પૈસા માંગ્યા, કયા સંપર્કો હતા, તે દરેક દિશામાં અત્યારે એસીબી તપાસ કરી રહી છે અને સંભવત જો કંઈ નવું મળે તો અન્ય નામો પણ ઉમેરાઈ શકે તેમ છે। પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।